વરઘોડા તો નીકળશે, આરોપીઓ લંગડાતા લંગડાતા તો ચાલશે. નેતાઓની આવી નિવેદનબાજીઓ ચાલતી હતી અને આવી નિવેદનબાજીઓ એમની રાજનીતિને ચમકાવતી હતી. અને હવે એકાએક આવા નેતાઓની રાજનીતિ જે ચમકી રહી હતી એ ચમકતી રાજનીતિ ઉપર લાત પડી છે એવી પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે. એ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. ચર્ચા કરતા પહેલાં હું તમને થોડા સવાલ કરવા માંગુ છું કે તમે તમારી ઉપર કોઈએ આરોપ લગાવ્યો કે ફલાણા વ્યક્તિએ આ ગુનો કર્યો. તમે ગુનો કર્યો છે કે ગુનો નથી કર્યો બધું કોર્ટમાં સાબિત થશે. તમે ગુનેગાર ત્યાં સુધી નથી, પણ ફક્ત આરોપ માત્રથી પોલીસ તમારા ત્યાં આવે છે. પોલીસ તમને જાહેરમાં મારતી લઈ જાય છે. ચારે બાજુ લોકો જોતા હોય છે. તમારા પૃષ્ઠભાગમાં દંડા પડતા હોય છે. તમારી ઉઠક બેઠક તમારા દ્વારા તમને કરાવવામાં આવતી હોય છે. અને આ બધા જ સોસાયટીના લોકો, પછી જાહેર રસ્તાના લોકો બધા જ દ્રશ્યો જોતા હોય છે. હવે તમને જામીન પણ મળી જાય તો ફરી પાછા તમે એ જ રસ્તા ઉપર મોઢું ઊંચું કરી ચાલી શકવાની હિંમત કરશો ખરા? તમને દુઃખ નહીં લાગે? તમે એ સોસાયટીમાં એ જગ્યા ઉપર રહેવાનું પસંદ કરશો જ્યાં લોકોની વચ્ચે તમને મારવામાં આવ્યો હોય? આ બધું જ થાય તમારી સાથે ત્યારે તમને કેવું લાગે? અને આ ગુજરાતમાં થતું હતું. આરોપીઓનું હિત જળવાતું નહોતું, કાયદાના વિરુદ્ધમાં હતું. તેમ છતાંય પોલીસ દ્વારા ઘટનાના રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવાનો હતો. અને આ બધું જ નેતાઓના ઈશારે થતું હતું, નેતાઓના નિવેદનબાજીના ઉપર થતું હતું. અને પોલીસ ક્યાંય ને ક્યાંય વાહવાહી બટોરવા માટે, નેતાઓને વહાલા લાગવા માટે આ કૃત્ય જાણતા હોવા છતાંય કરતા હતા કે કાયદાના વિરુદ્ધમાં છે. તેમ છતાંય પણ અચાનક એકાએક ગુજરાત રાજ્યના ડીજીપીને ભાન થાય છે અને એમને યાદ આવે છે કે ઓહો, આ બધું તો કાયદાના વિરોધમાં હતું. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ યાદ આવે છે, હાઈકોર્ટના ચુકાદાઓ એમને યાદ આવે છે. અને અચાનક એમને સૂચના આપે છે ગુજરાત પોલીસના તમામ વિભાગોને કે આ બધું ના કરવું જોઈએ, આ તો કાયદાના વિરુદ્ધમાં છે. હાઈકોર્ટના ચુકાદાઓ એમને યાદ આવે છે અને સંદર્ભમાં ટાંકે છે ગુજરાત નામદાર હાઈકોર્ટના ચુકાદાઓ કે આરોપીની અટક કરતી વખતે તેને જાહેરમાં પરેડ કરાવી નહીં. કેમ? કારણ કે બધું કાયદાના વિરોધમાં છે. આ હાઈકોર્ટ કહી ચૂકી હતી કે આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા તેમજ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે હિંસાત્મક ટોળાથી બચાવવો જોઈએ. આ કોણ બચાવશે? પોલીસ. કોનાથી? આજુબાજુનું જે ટોળું હોય જે આરોપીને લઈ જતી વખતે હિંસાત્મક બન્યું હોય તો એ ટોળાથી કોને બચાવવાનો? આરોપીને બચાવવાનો. કોણ બચાવે? પોલીસ બચાવે. પણ નહીં, ટોળું હિંસાત્મક થાય કે ના થાય પહેલાં આપણી ભલી પોલીસ હિંસાત્મક થઈ જતી હતી અને આરોપીના પૃષ્ઠભાગે દંડા મારતી હતી અને એની આબરૂને તાર કરતી હતી. આરોપી સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તણૂક કરવું નહીં, આવું ચુકાદાની અંદર કહેવામાં આવ્યું છે. આરોપીનું આત્મસન્માન જળવાઈ રહે તે રીતે તેની સાથે વ્યવહાર કરવો. તો આ બધા વ્યવહારો કોઈ નેતાના ભાષણ, નેતાના નિવેદનોના ઈશારે પોલીસ જે કરતી હતી, શું એનાથી આરોપીનું આત્મસન્માન, એનું ગૌરવ જળવાઈ રહે એવો વ્યવહાર થતો હતો? અને અચાનક ડીજીપીને આવું ભાન થાય છે કે આ બધું ખોટું છે, આવું તો ના કરવું જોઈએ. તો અત્યાર સુધી મીડિયા માધ્યમથી અમે બોલીને થાક્યા, સામાજિક કાર્યકરો બોલતા હતા, વકીલો બોલતા હતા કે ભાઈ આ બધું યોગ્ય નથી, આ બધું કાયદાના વિરોધમાં હતું. તેમ છતાંય ગુજરાત પોલીસે જાણતા હોવા છતાંય કેમ ચાલવા દીધું? એ સૌથી મોટો સવાલ થાય. એટલા માટે ચાલવા દીધું કારણ કે કોઈ માનીતા નેતાને ખુશ કરવા હતા, સારો હોદ્દો જોતો હતો, શું કેમ ચાલવા દીધું? આ આપણને સવાલ થાય. પણ ક્યાંય ને ક્યાંય હવે એમને તમામ ગુજરાત પોલીસ વિભાગના તમામ જે લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી છે કે પોલીસ દ્વારા આરોપી સાથે જે વર્તન કરવામાં આવતું હતું નીચેના મુજબનું વર્તન એ અપેક્ષિત નહોતું, યોગ્ય વર્તન નહોતું. અને આ પ્રકારનું વર્તન કોઈ પણ સંજોગોમાં કરવું જોઈએ નહીં. કયા પ્રકારનું વર્તન? આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક ન કરાવવી જોઈએ.
જાહેરમાં ઉઠક બેઠક એટલે કાનની બુટ્ટી પકડાઈને ઊંચો નીચો થતો હોય ને, કરાવતા હોય ને ચારે બાજુ હોય, એવી રીતે નહીં કરાવવાનું. આરોપીઓને ઘૂંટણે ના ચલાવવો જોઈએ, ઘૂંટણીએ નહીં, ડોગી સ્ટાઇલમાં કે પેલા ડોંકી કે મંકી સ્ટાઇલમાં એવી રીતે ઘૂંટણીએ ચલાવવો ના જોઈએ. આરોપીઓને જાહેરમાં લાત મારવી કે લાકડીથી મારવો ના જોઈએ. આપણે ઘણા સોશિયલ મીડિયાના વિડીયોની અંદર જોયું છે કે દોરડા બાંધીને આરોપીઓને સર્કલમાં ઊભા રાખ્યા હોય અને ચારે બાજુથી સિવિલ ડ્રેસની અંદર પોલીસ આવતી હોય, પોલીસ કર્મીઓ હોય, બરાબરના આરોપીને પૃષ્ઠભાગમાં લાકડીઓ મારતા હોય. આ બધા જ દ્રશ્યો આપણે ગુજરાતમાં જોયા છે અને એની બદનામી સમગ્ર દેશમાં થઈ. આ બદનામી એ આરોપીઓની નથી હોતી, ફક્ત આ ગુજરાત પોલીસની પણ બદનામી હોય છે. લોકોને પોલીસ ઉપરથી વિશ્વાસ ઉઠવા લાગે છે કે જોને આ પોલીસ જેના ભાગમાં કાયદાનું પાલન કરાવવાનું આવ્યું છે ને જ પોતે કાયદાનું ઉલ્લંઘન કરે છે. આરોપીને જાહેરમાં હાથ જોડાવવા ના જોઈએ, કાન પકડાવીને માફી ના મંગાવી. આ બધું જ કહેવામાં આવ્યું છે, આ બધી સૂચનાઓ આપવામાં આવી છે. આરોપીને જાહેરમાં મુર્ગો ન બનાવો. એટલે પોલીસ ચમત્કારી તો હોતી નથી કે છૂમંતર કરીને આરોપીને મુર્ગો બનાવી દે. મુર્ગો ન બનાવો એટલે બે ટાંટિયા વચ્ચેથી હાથ કાઢીને પછી આમ બે કાનની બુટ્ટી પકડાવે છે, જેમ સ્કૂલની અંદર બાળકોને પકડાવતા હોય એવી રીતે મુર્ગો ના બનાવવો જોઈએ. આ બધી જ સૂચનાઓ આપવામાં આવી છે ડીજીપી દ્વારા. અને આવી ગુનાની તપાસ અંગેની કામગીરી કરતી વખતે આરોપીને સાથે લઈ જતી વખતે હાથકડી પહેરાવી કે દોરડા બાંધવા માટેના જે કંઈ નિયમો છે એ અમુક જ ગુનાની અંદર છે, બધા ગુનાની અંદર નહીં. અને એમાં પણ જો અમુક ગુનાની અંદર એમને હાથકડી પહેરાવવાની ફરજ પડે તો પણ મેજિસ્ટ્રેટ પાસેથી મંજૂરી લેવી પડે. અને આવું જો પોલીસ વર્તન કરશે, અમાનવીય વર્તન કરશે, તો માનવ અધિકારના હક મુજબ આરોપીની પ્રતિષ્ઠા વિરુદ્ધ હોય એવું ન થવું જોઈએ. અને આવું કોઈ પણ અધિકારી કે કર્મચારી આરોપીના માનવ અધિકારોનો હકના વિરુદ્ધ કૃત્ય કરતા જણાશે તો તે અધિકારી, તે કર્મચારી, એમની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. અને એ માટે જવાબદાર કોણ રહેશે? જે તે વિસ્તારના ડીવાયએસપી, એસપી, ડીસીપી, એડીસીપી, જેસીપી, સીપી, આ તમામ કક્ષાના અધિકારીઓ એ જવાબદાર રહેશે. કાયદાનું પાલન કરવાની જવાબદારી હોય તેમ છતાંય તમે કાયદાનું ઉલ્લંઘન કરો ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. અને આ ડીજીપી એમણે આ લેટર લખ્યો છે કોને? તમામ પોલીસ કમિશનરશ્રીને જાણકારી આપી છે. પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઇમને એમને કીધું છે કે ભાઈ આ બધું તમારા વિભાગમાં ના થવું જોઈએ. એટીએસ, કોસ્ટલ સિક્યુરિટી, હેડ ઓફ રેન્જ, તમામ પોલીસ અધિક્ષક શ્રી આ બધાને એમને જાણકારી આપી છે કે ભાઈ આ બધું ન થવું જોઈએ. હવે ગુજરાતની અંદર ક્યાંય પણ વરઘોડો નહીં નીકળે. જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શનના નામે જે પોલીસ આરોપીઓને મારતી હતી એવું હવે નહીં થાય એવી સૂચનાઓ એમને ડીજીપીએ આપી છે. આ કેટલું યોગ્ય હતું? શું આવું થવું જોઈએ ગુજરાતની અંદર? આ સવાલ અમે તમને કરીએ છીએ, તો કોમેન્ટમાં અમને જણાવતા જજો કે આવું યોગ્ય હતું કે કાયદાના વિરોધમાં હોવા છતાંય કાયદાનું ઉલ્લંઘન થતું હતું અને કોના ઈશારે થતું હતું. અત્યારે ડીજીપી આવું કરવાની ફરજ કેમ પડી એ આપણને સૌથી મોટો સવાલ થાય. કારણ કે આ ચુકાદાઓ તો 2019ની અંદર આપવામાં આવ્યો હતો હાઈકોર્ટ દ્વારા. સુપ્રીમ કોર્ટ દ્વારા તો 1996નું એમને સંદર્ભ ટાંક્યો છે કે સુપ્રીમ કોર્ટે 1996ની અંદર ના પાડી હતી. હાઈકોર્ટે 2019માં ચુકાદો આપ્યો હતો. તો 1996 આટલા વર્ષો પછી એમને આવી સૂચનાઓ આપવી પડે તો આવું કેમ થયું? એનું કારણ એ છે કે નેતાઓ તો બોલીને પોતાની રાજનીતિ ચમકાવી દેતા હતા, પણ આવું જ કૃત્ય કરનારા પોલીસ અધિકારીઓની નોકરી ખતરામાં હતી. વાવ થરાદની અંદર જે પેલી બબાલ થઈ એની અંદર પોલીસ નીચેના વર્ગના પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સિવાય પણ ઘણી જગ્યાએ આવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવતો હોય અને પોલીસની કામગીરી બરાબરની થતી હોય ત્યારે
નાના વર્ગના એટલે કોન્સ્ટેબલથી લઈને હેડ કોન્સ્ટેબલથી લઈને પીઆઈ પીએસઆઈ એએસઆઈ આવા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા હતા. અને એમાં નેતાઓ તો બચાવવા આવે નહીં. નેતાઓ ઉપર સમાજનું પ્રેશર હોય કે ભાઈ અમારા સમાજના વ્યક્તિનો વરઘોડો કાઢ્યો, આ નહીં ચાલી શકે, એટલે નેતાઓને મત જવાની બીક લાગે એ સમાજના, એટલે પછી નેતાઓ નીચે રેલો આવે અને ભોગ કોનો લેવાતો હતો? આવા પોલીસ કર્મચારીઓનો. નેતાઓની ખુરશીનો તો ભોગ નથી લેવાયો, આ ઇતિહાસ છે. ભોગ લેવાયો તો આવા નાના વર્ગના પોલીસ કર્મચારીઓનો. તો ડીજીપીએ ક્યાંય ને ક્યાંય આરોપીઓના હિતોનું રક્ષણ તો ઠીક છે, પણ પોલીસના હિતોનું રક્ષણ સાચવવાનો પ્રયાસ કર્યો હોય એવું આપણને લાગે ખરું. તો આરોપી અને પોલીસ આ બંને પોતાનું હિત સાચવે અને જનતા પણ પોતાનું હિત સાચવે અને આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપે એવું અમે ઈચ્છીએ છીએ. જણાવતો જજો કોમેન્ટમાં અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.